આ ક્ષેત્ર ખૂબ વિશાળ ક્ષેત્ર છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી હોય તેમજ વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે સંકલ્પના અને પરિકલ્પના છે એમાં યુવા પેઢીને વધારે મજબૂતાઈથી વધારે સક્ષમ રીતે કેવી રીતના જોડી શકાય એના માટેનું એક આ ઉમદા ઉત્તરદાયિત્વ વાળું ખાતું છે. કેમ કે યંગ જનરેશનને અત્યારથી જ આપણે ટ્રેન કરીએ, જે આવતીકાલના ભારતનું ભવિષ્ય બનવાનું છે ને આપણે બધા નસીબદાર છીએ એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં 65% વધારે યુવાધન છે. એની મહેનત, એના કેલિબર, એના કૌશલ્ય અને એના સામર્થ્યથી ચાહે રમતગમતનું ક્ષેત્ર હોય, ચાહે એજ્યુકેશન હોય, ચાહે આરોગ્ય હોય કે ચાહે ઉદ્યોગ હોય, ચાહે ઓન્ટરપ્રિનરશિપ હોય, તમામે તમામ ક્ષેત્રમાં આપણા દેશના યુવાધને મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન આપી અને જે રીતના આપણા અર્થતંત્રને વધારે મજબૂતાઈ આપી છે, ત્યારે મારે કહેવું ઘટે કે આ ક્ષેત્રમાં પણ આપ સૌના સહયોગ, આપ સૌના સૂચનો, આપ સૌનું માર્ગદર્શન મારા માટે ખૂબ કિંમતી, ખૂબ અમૂલ્ય સાબિત થવાનું છે. ત્યારે એક હૃદયપૂર્વકની હું નમ્ર અરજ પણ આ મંચના માધ્યમથી કરું છું કે તમે બધા ખૂબ હૃદયથી આવકાર્ય છો. નાનામાં નાનું સૂચન હશે તો પણ હું એને શિરોમાન્ય ગણી અને એના ઉપર વિચારવાનો અને અમલીકરણ કરવાનો પૂરતો